આ જગ્યા પર અત્યારે તમે ઊભા છો એ કાળી તળાઈ છે। કાળી તળાઈમાં અમારા ગામડામાં ગરબો કહેવામાં આવે। ગામના લોકો ભેગા થાય, ભેગા થઈને ગરબો કરે। જવારાયા એટલે વાડી વાવવામાં આવેલી છે। એ વાડી ધર્મી રાજાના નામે વાવવામાં આવેલી છે। અને જેમ અમારા ભગતે કીધું એમ શ્રાવણ માતા એની યાદમાં અહીંયા ભેગા થાય છે। અહીંયા રમવાનો મતલબ એટલો જ છે કે ઘરમાં સુખ શાંતિ રહે, કોઈ પણ જાતની બીમારી ના આવે, ઢોર ઢાકમાં બીમારી ના આવે અને ગામના લોકો સમથી રહે અને એ બીજાને એક સહકારથી આ પ્રસંગ ઉજવવામાં આવે છે। નવે નવો દિવસ એ ખત્રીઓને યાદ કરવામાં આવે છે, અમારા જૂના બાપ દાદાઓને યાદ કરવામાં આવે છે, જૂની પેઢીને યાદ કરવામાં આવે છે। તે એની યાદમાં આ બધું ચાલે છે અને એના માટે ગામના લોકો આ ભગત એમને બધાને અહીંયા તેડી લાવે છે અને એમ કહીને નાચગાન કરીને એ ધર્મી રાજાને એટલે કે ભગવાનને ખુશ કરે છે। આ અમારી માન્યતાઓ છે જે વર્ષોથી ચાલતી આવી છે અને એ રીતે અમે ઉજવીએ છીએ એને। અમો અમારી પરંપરા પહેલેથી અમારા ગયડાના ગયડા કરતા ગયા અને એનાની પાછળની પીઢી બી કરી જાય ને એમને કોળની કોળ અમો વારસથી વારી પીઢગતિથી પીઢગતિ અમો કરી રહ્યા। અમારી ખેડાની સાવંડા માતા અને અમારા ધર્મી રાજાના અમો આ વાડીએ વાવીએ છીએ અને લીલા બગીચા કરીએ છીએ અને ગરબા પણ રમીએ છીએ અને રમાડીએ છીએ અને ખૂબ આનંદ મજાથી કરીએ અને રમાડીએ છીએ। અને અમોના કેમ કરવામાં આવે છે કે ગમે એવી પીડા પનોતી દુઃખ દાન પાણી પૈસે ટકે ગમે એમાં ભરકત થાય છે એના હારું હું આ પરંપરા અમારા ડોહા કરી ગયા છે અને હમો બી ખૂબ ખુશીથી મનાવીએ છીએ અને હાલમાં બી મનાવી રહ્યા છે અને પાછલી પેઢી બી મનાવી શકે છે। અમે આ વાડી વાવીએ છીએ અમારે આદિવાસીની પરંપરાથી ઠેઠથી અગાડી પેઢીથી પેઢી કરતા આવ્યા છે અને અમે પણ કરી રહ્યા છે। ધર્મી રાજાની વાડી કહેવાય અને સાવન માળી અમારી ખેડાની ખત્રીજ કહેવાય છે, ખેડાની સાવન માળા કહેવાય છે। એનો ગરબો માંડીએ છીએ અહીંના કારણથી માંડીએ છીએ કે અમારે આદિવાસીમાં કઈનો દુઃખ દાવો નહીં થાય, ખેતર પાણીમાં જવારો મળે, ધાન પાણીમાં જવારો મળે, એના માટે અમે આ વાડી વાવી અને ગરબા રમીએ છીએ, દેશી ગરબો રમીએ છીએ અને પેઢીના પેઢી રમતા અહીંયા છે રમીએ છીએ અને રમાડીએ છીએ।